બીજી એક ઠેકાણે શ્રીમદજી લખ્યું છે કે દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકવું યોગ્ય નથી. દ્રશ્ય ને અદ્રશ્ય કર્યું. આ જે બધું દેખાય છે એ અદ્રશ્ય કરી નાખ્યું. અદ્રશ્ય ને દ્રશ્ય કર્યું. જે દેખાતું નથી અંદર શક્તિમાં છે અને આ બધું જે આ સ્થૂળ આંખેથી દેખાઈ રહ્યું છે એ બધાને અદ્રશ્ય કરી નાખ્યું. એટલે કે એના ઉપરથી સમેટી લીધો ઉપયોગ જાય છે એને અંતરમાં દ્રષ્ટિને અંતરમાં કરી બહારની દ્રષ્ટિને ઉઠાવી દીધી અને અંદર જે અદ્રશ્ય દેખાતું નથી કે આત્મા શું છે એની શક્તિ શું છે એ દેખાતું નથી એને પોતે દ્રશ્ય કર્યું કે આ હું જ્ઞાયક જ છું. આ રહ્યું હું જ્ઞાયક છું. આ જ્ઞાયક ની અંદર આ પરદ્રવ્ય નથી, આ વિભાવ નથી. મારા જ્ઞાયક ની અંદર કાંઈ નથી. હું તો એનાથી દૂર છું. આ જે દેખાય છે એ બધું મારા સ્વરૂપમાં મારા અંતરમાં નથી. એકત્વ બુદ્ધિથી માનેલું છે. બધું જુદું છે. બધું મારાથી જ્ઞેય જુદું. હું નાયક જુદું છું. આ દ્રશ્ય દેખાય એને પોતાથી જુદું કર્યું, એને અદ્રશ્ય કર્યું. એ કાંઈ મારું સ્વરૂપ નથી. હું એનાથી જુદો. જે અદ્રશ્ય આત્મા દેખાતો નથી એને દ્રશ્યમાન કર્યું કે આ આત્મા આર્યું હું. એ આત્માને પ્રગટ કર્યો, આત્માની સ્વાનુભૂતિ કરી. એ જ્ઞાનીનું કે છે એ ઐશ્વર્ય એ આશ્ચર્યકારી છે. એ એને જે કોઈ અપૂર્વ પુરુષાર્થ કરીને અંદરથી પ્રગટ કર્યું તે ખરેખર આશ્ચર્યકારી છે એમ કે છે. દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું. ઓલું આવે છે ને મુનિઓને જગતના જીવો જ્યાં જાગી રહ્યા છે ત્યાં મુનિ સુઈ રહ્યા છે અને મુનિ જ્યાં જાગે છે, જ્યાં મુનિ જાગે છે ત્યાં આ બધા સુઈ રહ્યા છે. એવું આ છે દ્રશ્ય ને અદ્રશ્ય કર્યું. આ દેખાય એ બધું નથી. આ બધું મારામાં નથી. એ એનામાં છે. હું મારામાં. જે જ્ઞાયક દેખાતું નથી જ્ઞાયકને પ્રગટ કર્યો. એને અંતરમાં ઊંડાણમાં જઈને એની સહાનુભૂતિ કરી. એના તળમાં જેના વિકલ્પથી છૂટું પડી અંદરથી ભેદજ્ઞાન કરી, ભેદજ્ઞાની ધારા પ્રગટ કરી, અંદર સ્વાનુભૂતિને પ્રગટ કરી. અંદર નિર્વિકલ્પ દશાની અંદર સ્વાનુભૂતિ જે આત્માની એને પ્રગટ કરી. જે અદ્રશ્ય હતું, જે અનંતકાળનું દુર્લભ હતું એને પ્રગટ કર્યું. અદ્રશ્યને દ્રશ્ય કર્યું. પોતે તો દ્રશ્યમાન છે પણ પોતે ભૂલી ગયો છે. એને સ્વાનુભૂતિમાં પ્રગટ કર્યો, એને દ્રશ્યમાન કર્યો. આ બધાને જુદું કર્યું. એનું કોઈ ઐશ્વર્ય એની કોઈ આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાય. વાણીથી કેમ કહી શકાય? આખો પલટો કર્યો. જે અનંત કાળથી જે થઈ શકતું નહોતું કર્યું એ એને પલટો કર્યો. એનો પુરુષાર્થ કોઈ અપૂર્વ છે પણ પોતાનો સ્વભાવ છે તે સ્વભાવ પ્રગટ કર્યો છે. પણ અનંતકાળથી દુર્લભ થઈ પડ્યું માટે એનો આશ્ચર્યકારી પુરુષાર્થ છે. એ અપેક્ષા સમજ પછી સબ સરળ, સમજ્યા પછી સરળ છે પણ અનંતકાળથી પ્રગટ નથી કર્યું માટે દુર્લભ છે. માટે એનું આશ્ચર્યકારી પુરુષાર્થ છે. એનું દ્રશ્યને અદ્રશ્ય કરવું તો એનો પુરુષાર્થ કેટલો હોય ત્યારે થાય કે આ જે દ્રશ્ય છે એનાથી છૂટો પડી જાય છે. બધાથી છૂટો પડે છે. દ્રષ્ટિને અંદર લઈ જાય છે. આ બધાથી એકદમ નિરાળો થાય છે. એનો રસ ઉતરી જાય છે. નિરાળો થઈને અંતરમાં જાય છે. અંતરમાં કોઈ એને અપૂર્વતા લાગે છે. અંતરથી આત્મા આશ્ચર્યકારી આત્મા પ્રગટ થાય છે અને એની સ્વાનુભૂતિ પ્રગટ. આ બધું છૂટી જાય એટલે શૂન્ય નથી થઈ જતો પણ કોઈ આશ્ચર્યકારી વિભૂતિ અંતરમાંથી પ્રગટ થાય છે. આ બધું અંદર છૂટી જાય છે અને ઉપયોગ અંદરમાં જામી જાય છે. એનું કોઈ આશ્ચર્યકારી પુરુષાર્થ છે. હા, એનો પુરુષાર્થ કોઈ જુદો છે કે શુભ ભાવનો પુરુષાર્થ જેવી ઘણી વાર કર્યો છે
શુભમાં અશુભ થી થાય કે શુભમાં આવ્યો. શુભમાં એવા ઊંચા સ્વભાવો કર્યા, ગુણી થઈ ગયું, બધું કર્યું, પંચ મહાવ્રત કર્યા, બધું કર્યું, પણ શુભ ભાવોમાં રોકાઈ ગયું. પણ શુભ થી પણ જુદો જે શુદ્ધાત્મા, એને શુભ ને પણ દ્રષ્ટમાંથી કાઢી નાખીને પોતે અંતરમાં જે અદ્રશ્ય છે એને દ્રશ્ય કરે. શુભ ભાવ શ્રુત નું ચિંતન પણ એમાં જ્યાં રહેતું નથી, અને એકલું નિર્વિકલ્પ દશા એને દ્રશ્યમાન કરે છે. એટલે એ કોઈ પુરુષાર્થ એનો પુરુષાર્થ છે. એમ કે ઐશ્વર્ય કોઈ જુદું છે, પણ હજી દશા અધૂરી છે. એટલે બહાર આવે એટલે શ્રુત નું ચિંતન ને બધું શુભ ભાવમાં હોય છે, પણ એ નિરાળો છે, એને હે બુદ્ધિ માને છે. અંદરમાં જે શુભ ભાવ થાય છે એ પણ દ્રશ્ય છે. દ્રશ્ય છે એ દ્રશ્ય ને પણ અંદરમાં ન્યારો થઈને અદ્રશ્ય સ્વરૂપમાં જામી જાય ત્યારે તો બધું અદ્રશ્ય થઈ જાય છે. સ્વરૂપ જ્યાં અંદર જામી ગયું ત્યાં તો એને કઈ દેખાતું નથી, એકલો આત્મા જ દ્રશ્યમાન છે. બહાર આવે ત્યારે ઉપયોગ બહાર આવે દેખાય પણ પોતે ન્યારો છે. એ બધુંમાં એકત્વ બુદ્ધિ હતી, બધું મારાથી જુદું છે. આ કઈ મારું સ્વરૂપ જ નથી, હું જુદું છું. એટલે અદ્રશ્ય દૂર છે મારા. હું જે એક નાયક જ એને રાત ને દિવસ નાયક જ એને દેખાઈ રહ્યો છે એની દ્રષ્ટિમાં, કે હું તો નાયક જ છું. ઉપયોગ ભલે બહાર જાય એની દ્રષ્ટિમાં એક નાયક જ દેખાઈ રહ્યો છે. ક્ષણે ક્ષણે નિરંતર આંતરા વગર જાગતા બેસતા સુતા સ્વપ્નમાં એક નાયક દેખાય. મારા દેખાય છતાં એનાથી દૂર છે, અને અંદર સ્વાનુભૂતિમાં તો અદ્રશ્ય જ થઈ ગયું છે. એકલો આત્મા દ્રશ્યમાન. બહાર આવે તો આત્મા જ દ્રશ્યમાન છે. આ બધું તો ગૌણ છે, જુદું છે. આત્મા એનાથી જુદું કરવું જોઈએ. બહાર આવે છે ત્યારે પણ ખરેખર તો દ્રશ્ય રૂપ તો પોતાનો આત્મા છે. આત્મા જ દ્રશ્ય રૂપ છે. આત્મા બધું અદ્રશ્ય છે. અદ્રશ્ય ઉપયોગમાં દેખાય તો એ કઈ એને જુદું જ ભાષે છે.